નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જી હા મિત્રો, આપણે જણાવી દઈએ કે મિત્રો ગુજરાતના આટલા જિલ્લાઓમાં હજુ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 14 તાલુકામાં માવઠું થયું હતું। તો જી હા મિત્રો, આપણે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે। તો મિત્રો આજે અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે। હવામાન વિભાગે આગામી 14 મે 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન 40 થી 50ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે। જ્યારે રાજ્યમાં આજે સોમવારે સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 14 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે। અમરેલી પંથકમાં સતત 3 થી 4 દિવસથી કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી ફરી વળતા નુકસાન થયું છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।